નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો ટેટ 1 ભરતી જાહેર થઈ છે। હવે કોને નોકરી મળશે એ એક મોટો પ્રશ્ન છે। શું હવે મિત્રો બધાને નોકરી મળશે? હાઈકોર્ટ મેટરનું શું થશે? જુઓ તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનું છું। જે ઉમેદવારો ઓછા માર્ક્સથી રહી ગયેલા છે અને એવા પણ ઉમેદવારો છે જે પરિણામની રાહ જોઈને બેઠેલા છે કે ફરી સુધારીને નવું પરિણામ આવે અને કંઈ ના કંઈ અમને ફાયદો થાય। તો મિત્રો આજે એ વિષય ઉપર આપણે પ્રોપર માહિતી આપવાનો છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરજો અને ખાસ મિત્રો માનવ જ્ઞાન ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમને માનવ જ્ઞાન અપડેટ મિત્રો એ રોજબરોજની જોવા મળતી રહેશે। તો આજના સેશન માનવ જ્ઞાન સેશનમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। તો શું અપડેટ છે, બ્રેકિંગ ન્યૂઝ શું આવ્યા છે, સાથે સાથે નવા ચેન્જીસ શું થશે અને હવે અગાઉની આપણે રણનીતિ શું હોઈ શકે છે? જો સરકાર આવા ચેન્જીસ કરવા માગતી નથી તો આપણે શું કરી શકીએ છીએ? તો તમામ એકજૂટ થઈ અને આજના વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। હાઈકોર્ટના મેટર બાબતે અપડેટ શું છે એની પણ પ્રોપર માહિતી આપવાનું છું। હવે મિત્રો વાત કરીએ તો કે આપણને ખબર છે કે આપણે સાંજે જ્યારે ભરતીની જાહેરાત નહોતી આવે ત્યારે જ આપણે વિડીયો બનાવ્યો હતો કે 10,000 ઉપર ભરતી આવશે મિત્રો, 100% છે। તેનો વિડીયો આપણે મૂક્યો હતો અને ઘણા ઉમેદવારોનો રિસ્પોન્સ આવ્યો હતો। તો ઉમેદવારો કહી રહ્યા હતા કે ભરતી કેમ આવી, અમને અમારું જે પરિણામ સુધારીને અમને આપવામાં આવ્યું નથી, છતાં પણ પહેલાથી રિઝલ્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો એમને એવું છે કે કોર્ટ મેટરમાં ચેન્જીસ થવો જોઈએ પછી જ અહીંયા ભરતી જાહેર કરવામાં આવે, એવા પણ ઉમેદવારો છે। તો એની પર આપણે પ્રૂફ આપવાનો છે કે કયા ઉમેદવારો આવી અપડેટ મૂકી હતી અને તમે શું ઈચ્છી રહ્યા છો એ પણ તમે ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। હવે વાત કરીએ મિત્રો તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે, થોડી કોમેન્ટ કરી છે એની પણ થોડી પ્રોપર માહિતી આપી દઈએ, થોડું કલરમાં ચેન્જીસ કરી દઈએ, એક જ મિનિટ। તો મિત્રો વાત કરીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળશે કે જે ખાલી જગ્યાઓનું સંકટ હતું, ખાલી જગ્યાઓનું સંકટ, એ સંકટ વચ્ચે કંઈ ના કંઈ ખાલી જગ્યાઓની સંખ્યા ગ્રાન્ટેડ સંકટ આજે કંઈ ના કંઈ નિરાકરણ આમાં આવ્યું છે, જેમાં 11,000 પ્લસ અહીંયા જ આપણને જગ્યાઓ જોવા મળી રહી છે। તમને જોવા મળી રહ્યું છે સ્ક્રીન ઉપર, અપડેટ પણ છે કે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક માટે ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમ ભરતી અંગે જાહેરાત વર્ષ 2026। જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિના હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણ સંબંધિત જિલ્લા નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યા ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગ 17/3/2023ના ઠરાવ પ્રમાણે અહીંયા પસંદગી પ્રક્રિયાના નિયમો, જોગવાઈ અને પાત્રતા ઉમેદવારો નિયમિત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। જેની વર્ગ 3 મિત્રો વિદ્યા સહાયકની ભરતી છે, વર્ગ 3ની આવે છે અને સાથે સાથે અહીંયા તમને જોવા મળ્યું છે વિભાગ 1 થી 5 અને અંદાજિત જગ્યાઓ મિત્રો 11,000 જોવા મળી રહી છે। આપણે સાંજે વિડીયો મૂક્યો હતો ત્યારે આપણે એવું કહેવામાં આવ્યું હતું કે 10,000 પ્લસ આવશે। હવે મિત્રો કોર્ટ મેટરની પણ અપડેટ આપવાનું છું, એની પણ અપડેટ છે। શિક્ષણ વિભાગના 31/3/2026ના પત્રથી મળેલ મંજૂરી અને જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓના દર્શાવેલ છે। સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકો જેમાં જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેલી તમામ જિલ્લા નગર જિલ્લા સમિતિના રોસ્ટર આધારિત ખાલી જગ્યાઓની વિગતો મેળવી જિલ્લાવાઇઝ તેમજ પ્રાથમિક શાળાઓની જગ્યાઓ પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। મિત્રો 11,000 જગ્યાઓ પૈકી દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ 4% લેખિત દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રથમ પ્રસંગે ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગે તરીકે દર્શાવવામાં આવશે। જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના 20/11/2024ના ઠરાવ બીજા પ્રસંગમાં જણાવવામાં આવેલું છે। મિત્રો ઉપરોક્ત પત્રથી મળેલી મંજૂરી હાલ જે ઉમેદવારો ડીએલએડના છેલ્લા વર્ષના અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે। તો ખાસ મિત્રો જે લોકો ડીએલએડમાં એટલે કે પીટીસીમાં જે લોકો છેલ્લા વર્ષમાં હતા એમના માટે અપડેટ આવી ગયા છે। એ લોકો પણ આમાં જે એમનું પરિણામ આવતા એમને જો પ્રોસેસ પૂર્ણ એમની થઈ જાય છે તો એ પણ લાયક ગણાશે। પછી આવા ઉમેદવારો ડીએલએડના ગુણ તથા માર્કશીટ, તેઓ ડીએલએડનું પરિણામ પ્રસિદ્ધ થયેલ ઓનલાઈન ઉમેદવારોની છૂટછાટ આપવામાં આવશે। અહીંયા તમે જોવા મળ્યું છે કે જે ઉમેદવારોને ડીએલએડનું પરિણામ પ્રસિદ્ધ થયેલ છે ત્યારે ઓનલાઈન ઉમેદવારો છે એવા એમને કંઈક છૂટછાટ આપવામાં આવશે। મિત્રો ભરતી અંગે ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ ઉપર છે 15/4/2026ના 12 કલાકથી 24/4/2026ના રોજ બપોરે 15 કલાક સુધી ભરાશે। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી સાથે સાથે મિત્રો અહીંયા કાળજીપૂર્વક અભ્યાસ કરીને જે અરજી
કરવા ઈચ્છી રહ્યા છે કાળજીપૂર્વક અરજી કરે. કોઈ પણ પ્રકારના આમાં મિત્રો કોઈ પણ પ્રકારની ભૂલ છે આપણે કરવાની નથી. જે ઉમેદવારો છે એ ટેટ પાસ છે એવા સ્વીકારો કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી 24/4/2026 રોજ 17 કલાક સુધી છે, જાહેર રજાના દિવસ સિવાયના. તો તેમની સંદર્ભે જરૂર તમામ ઠરાવ પરિપત્રોને ઉપરોક્ત વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અને કાળજીપૂર્વક અભ્યાસ કરીને જે અરજી કરવાની તમારે રહેશે. એકવાર મિત્રો તમારે ઓફિશિયલ નોટિફિકેશન સંપૂર્ણપણે વાંચી દેવાનું છે. ઓફિશિયલ નોટિફિકેશન આવશે આપણે મિત્રો ચોક્કસ વિડીયો પણ લાવશું, પરંતુ કોઈ પણ પ્રકારની અહીંયા ભૂલ કરવાની નથી જેથી આપણું ફોર્મ રિજેક્ટ થાય. કેમ કે ભવિષ્યમાં ભૂતકાળમાં આવા પ્રશ્નો બની રહ્યા છે અને ભવિષ્યમાં આવું ના બને તે માટે આપણે કારકિર્દી રાખવાની છે. હવે વાત કરીએ મિત્રો કે સ્વીકાર કેન્દ્ર ખાતે તમારે જે પ્રોસેસ થશે એની પણ આપણે પ્રોપર દરરોજનો વિડીયો લાવીશું. એટલે તમામ ઉમેદવારો ફોર્મ જમા કરવા બાબતે પણ કોઈ પણ પ્રકારનો અહીંયા એમને જે કોઈ પણ પ્રકારનું મતલબ કે એમને ખબર ના પડતી હોય તો એવા ઉમેદવારોને અહીંયા ચોક્કસ તેમને માહિતી સભર આપણે વિડીયો પર મૂકી દઈશું. હવે વાત કરીએ મિત્રો કોર્ટ મેટરની. અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે જ્યારે સવારમાં આપણે સાંજે વિડીયો મૂકીએ તો જેમાં ભરતી પણ નથી આવી ત્યારે જ આપણે વિડીયો મૂક્યો કે 10,000+ જગ્યાઓ આવવાની રહી છે. તો એનો પણ વિડીયો મૂક્યો હતો અને ખબર પડી ગઈ મિત્રો 11,000ની આજુબાજુ તમને ચોક્કસ અહીંયા બમ્પર ભરતી 11,000ની આજુબાજુ તમને ભરતીની પ્રોસેસ જોવા મળી જશે. તો મિત્રો આટલી બમ્પર ભરતી છે એ ચોક્કસ તમને અહીંયા જોવા મળશે. સાથે સાથે અહીંયા બમ્પર ભરતીમાં વધારો પણ ચોક્કસ જોવા મળી શકે છે. તો જે ઉમેદવારો હાઈકોર્ટના નિર્ણય લઈને બેઠેલા હતા એવા ઉમેદવાર માટે અહીંયા કમિટી કરી છે એ તમને જોવા મળી રહ્યું છે. એમાં તમે પણ અત્યારે હાલ પહેલાં જોઈ રહ્યા છો કે કોર્ટ મેટરમાં કઈ સુધારો થશે એવા ઉમેદવારો અહીંયા ભગવતી ચાવડા કરીને છે જે આપણને કમેન્ટ કરી રહ્યા છે. બીજા ઉમેદવારો છે જે કોર્ટ મેટર પૂરી ન થાય ત્યાં સુધી ભરતી કેમ આવી શકે. મિત્રો આ પણ એક પોઈન્ટ છે. જ્યાં સુધી આપણને આપણો પ્રશ્નનું નિરાકરણ નથી થયું તો સરકાર એ પ્રશ્નનું નિરાકરણ થયા વગર ભરતી કેવી રીતે જાહેર કરે. તો પણ એક મહત્વનો મુદ્દો છે. અમારું શું 2-3 માર્ક્સ માટે રહી ગયા છે. મિત્રો આ તમારો એક પર્સનલી પ્રોબ્લેમ નથી. આવા ઘણા એવા ઉમેદવારો છે જે 2, 3 કે 5 માર્ક્સ સુધી રહી ગયેલા છે. તો મિત્રો એમને ચિંતા કરવાની જરૂર નથી. સરકાર આગળથી આપણને ફરી નોટિફિકેશન કંઈક ચેન્જીસ સાથે જણાવશે. કેમ કે જે કોર્ટ મેટર જોવા મળી રહ્યું છે એમાં મિત્રો ચોક્કસ આપણા તરફેણમાં આપણને નિર્ણય જોવા મળશે. એટલે કોઈ પણ પ્રકારના ઉમેદવારો છે એ ચિંતા કરવાની જરૂર નથી. ચોક્કસ વિભાગ છે કંઈક અથવા સરકાર છે કોર્ટ મેટરના જે આપણને મેસેજો જોવા મળી જાય છે છતાં પણ આપણને કંઈક સુધારો સાથે એ અલગથી કોઈક આપણને સૂચના આપવામાં આવશે કે કોર્ટ મેટરની જે મુદ્દો ચાલી રહ્યો છે તેથી તમે એમાં જગ્યાઓ થોડી બાકાત રાખે એવી પણ અપડેટ આવી શકે છે. બાકી હાલ ફિલહાલ કોર્ટ મેટરના કોઈ અપડેટ નથી. ચોક્કસ તમને એના રિગાર્ડિંગ કંઈ પ્રશ્ન બીજો અપડેટ મળશે તો ચોક્કસ આપણી ચેનલના માધ્યમ માનવ જ્ઞાન ચેનલના માધ્યમથી તમને માહિતી આપવામાં આવશે. હાલ ફિલહાલ આપણને કોઈ પણ પ્રકારની અપડેટ નથી. તો આવા ઉમેદવારો છે જે 2-3 માર્ક્સ રહી ગયેલા છે એવા ઉમેદવારો ચિંતા અહીંયા કંઈ ના કંઈ વધી રહી છે. જોવાનું એ રહેશે કે અગાઉ શું વિભાગ નિર્ણય લેશે. સરકાર અને કોર્ટ મેટર થયેલું છે તો કોર્ટ અને સરકાર વચ્ચેના ભેદભાવો વચ્ચે જે આપણે વચમાં ઝૂલી રહ્યા છે એ ભેદભાવો વચ્ચે આપણને શું આગળથી કોર્ટ અથવા વિભાગ શું નિર્ણય લે છે એ પણ એક મોટો પ્રશ્ન છે. તો ફરીવાર મળીશું લેટેસ્ટ નવા અપડેટ સાથે. કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ હાઈકોર્ટ બાબતે આવશે અથવા વિભાગ તરફથી આવશે ચોક્કસ તમને માહિતી સભર આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.